નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓનો આપણે અભ્યાસ કરીશું. અગાઉના ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ, એ ઉપરાંત સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી પરિચિત થયેલા છે. એટલે કે 9મા ધોરણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરેલો. હવેથી આપણે આગળનો અભ્યાસ કરીશું, એટલે કે વાસ્તવિક સંખ્યાઓના કેટલાક ગુણધર્મોની ચર્ચા હવે આગળ વધારીશું. અહીં યુક્લિડની ભાગ પ્રવિધિ અને અંકગણિતના મૂળભૂત પ્રમેયથી પ્રારંભ કરીશું. યુક્લિડની ભાગ પ્રવિધિ એનું નામ એ જ દર્શાવે છે કે પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે કંઈક સંબંધ, અને એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ધન પૂર્ણાંકોનો તો ગુસા, એ ઉપરાંત તો ધન પૂર્ણાંકો માટે તો ગુસા કેવી રીતે મેળવી શકાય, ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા કેવી રીતે મળે એ તો આપણે અગાઉ થોડું અર્થ જોઈ ગયા છે. ગુરુત્તમ સામાન્ય અવયવીકરણ દ્વારા આપણે તો ગુસા મેળવી શકીએ. પણ યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કેવી રીતે મળે એ તેનો અભ્યાસ અહીંયા આપણે કરીશું. અંકગણિતનું મૂળભૂત પ્રમેય એનો પણ અભ્યાસ કરીશું. અને એ મૂળભૂત પ્રમેયથી અસમય સંખ્યાઓ √2, √3, √5 જેવી સંખ્યાઓની સાબિતી આપણે આપીશું. એટલે કે √2 એ અસમય છે, √3 એ અસમય, એની સાબિતી આ મૂળભૂત પ્રમેયથી આપણને મળે. એ ઉપરાંત સમય સંખ્યાઓ P/Q, એના માટે પણ આપણે જોઈએ કે સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ બે પ્રકારનું મળે. એ શાંત હોય અથવા જો અનંત હોય તો આવૃત સ્વરૂપનું હોય. તો ક્યારે એ શાંત હોય અને ક્યારે એ અનંત અને આવૃત સ્વરૂપમાં મળે એનો પણ અભ્યાસ આપણે તો અહીંયા તો આ પ્રકરણમાં તો કરીશું. હવે તો આપણે જોઈએ કે યુક્લિડની તો ભાગ પ્રવિધિ એનો અર્થ સમજ, એટલે કે યુક્લિડની ભાગ પ્રવિધિ સમજવા માટે સૌપ્રથમ આપણે તો એક પ્રમેય, તો પ્રમેયનો અર્થ આપણે સમજવો. અને એ પ્રમેય કે જે પ્રમેય અહીંયા ખૂબ મહત્વનો, તો એનો અર્થ સમજવા માટે કેટલાક ઉદાહરણથી આપણે તો ભાગાકારનું પૂર્વ પ્રમેય, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કેટલાક ઉદાહરણોથી આપણે તો માહિતગાર થઈએ, એ સમજવા માટે તો તૈયાર થઈએ. હવે આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યા આપણે લઈએ એને 2 વડે ભાગવામાં આવે તો આપણને જુદા જુદા ભાગાકાર મળે. કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગતા, પણ કઈ સંખ્યા? તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા. અને ધન પૂર્ણાંકની જ આપણે વાત કરીએ. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને 2 વડે ભાગતા. તો ધન પૂર્ણાંકથી શરૂઆત કરીએ 1, તો 1 ને 2 વડે ભાગતા. તો પહેલું અર્થ મેળવીએ કે 1 ને 2 વડે ભાગતા. 1 ને 2 વડે ભાગીએ તો ભાગાકારની ક્રિયાએ દર્શાવીએ તો 1 ને 2 વડે ભાગીએ. આમ તો 1 એ 2 કરતાં નાનો છે, માટે તો 0 એ અહીંયા ભાગફળ મળે અને તો શેષ તરીકે 1 કિંમત મળી. પણ 1 ને 2 વડે ભાગીએ તો ભાગફળ 0 અને શેષ 1 મળે. અહીંયા 1 ને આપણે તો ભાજ્ય ઘટક કહીશું, એટલે કે ભાજ્ય. 2 ને ભાજક, 0 અહીંયા 0 કે 0 જે ભાગફળ અને 1 એ શેષ. અને ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે ભાજ્ય, તો પરંતુ આપણે જાણીએ છીએ કે ભાજ્ય ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષ. તો આપણે જાણીએ છીએ, માટે તો અહીંયા આપણે લખી શકીએ કે 1 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 0 પ્લસ તો 1. તો આવા નિરૂપણ, આવા સ્વરૂપે એને દર્શાવી શકાય. આ જ રીતે તો 2 ને
ટુ વડે ભાગવું. અહીંયા પ્રથમ સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા તો 1, તો પહેલી સંખ્યા આપણે 1 લીધી, હવે 2 લઈએ, 3 લઈએ, 4 લઈએ, એ પ્રમાણે તો 2 વડે ભાગતા જઈએ. 2 ને 2 વડે ભાગતા, તો આ જ રીતે આપણે લખી શકીએ. 2 ને 2 વડે ભાગીએ તો 2 ને 2 વડે ભાગીએ તો ભાગફળ 1 થાય અને શેષ 0 મળે. અને માટે તો ફરી આ નિયમથી ભાજ્ય ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષ ઇક્વલ, તો એને સ્વરૂપમાં દર્શાવીએ તો ભાજ્ય 2 ઇક્વલ ટુ ભાગફળ 2 ઇન્ટુ ભાજક ઇન્ટુ ભાગફળ એટલે કે 2 ઇન્ટુ 1 પ્લસ 0, તો આ સ્વરૂપે દર્શાવી શકાય. એ જ રીતે તો 3 ને 2 વડે ભાગતા, તો 3 ને 2 વડે ભાગીએ તો 3 ને 2 વડે ભાગો તો 2 ઇન્ટુ 1 તો 2, અહીંયા તો શેષ 1 મળે. અને માટે આપણે લખી શકીએ માટે તો ભાજ્ય એટલે કે 3 ઇક્વલ ટુ ભાજક 2 ઇન્ટુ ભાગફળ 1 પ્લસ શેષ, તો આ સ્વરૂપે મળે. એ જ રીતે 4 ને 2 વડે ભાગતા, 4 ને 2 વડે ભાગીએ તો ફરી ભાગાકારની ક્રિયા અહીંયા લખીએ. 4/2 એટલે કે 4, તો 2 ઇન્ટુ 2 એટલે કે 4, શેષ 0 મળે. અને માટે આપણે લખી શકીએ માટે તો 4 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 પ્લસ 0. આ જ રીતે 5 ને 2 વડે ભાગીએ તો 5 ને 2 વડે ભાગીએ તો 2 ઇન્ટુ 2 4 1, એનો અર્થ કે 5 ઇક્વલ ટુ, તો માટે 5 ઇક્વલ ટુ 2 ઇન્ટુ તો 2 પ્લસ 1. આ દરેક ભાગાકારની ક્રિયા માટે આ પ્રમાણે જો આગળ વધતા જઈએ તો આપણે કહી શકીએ કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગતા, તો આમ આપણે કહી શકીએ આમ કોઈ પણ સંખ્યાને ને 2 વડે ભાગતા, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને 2 વડે ભાગતા, તો આ બધા પરિણામો આપણને મળે. અહીંયા ભાગફળ અલગ અલગ મળે, 0 1 1 2 2, પણ શેષ તરીકે મળતી કિંમત આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમમાં તો શેષનું મૂલ્ય 1 મળે, પ્રથમમાં શેષનું મૂલ્ય 1 મળે, બીજામાં 0 મળે, ત્રીજામાં તો ફરી 1 મળે, ચોથામાં 0, પાંચમી સંખ્યામાં 1 મળે. એટલે કે શેષનું મૂલ્ય 0 કે 1 મળે, ભાગતા શેષનું મૂલ્ય શેષ 0 કે 1 જ મળે. ભાગફળ ગમે તે હોઈ શકે પણ શેષની બે જ કિંમતો શક્ય મળે. આ જ રીતે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એને બી વડે ભાગવામાં આવે તો શેષ તરીકે મળતી કિંમત આર મળે, તો આરનું મૂલ્ય એ બી કરતાં નાનું જોવાય અને 0 અથવા 0થી મોટું જોવાય. એનો અર્થ કે તો અહીંયા આપણે એક અગત્યનું પરિણામ લખી શકીએ, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા એને બી વડે ભાગતા મળતી શેષનું મૂલ્ય આર હોય તો આપણે કહી શકીએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી થાય. અને આના ઉપરથી ફરી એક અગત્યનું પરિણામ મેળવી શકાય, જેને આપણે તો અહીંયા ભાગાકાર માટેનું તો અગત્યનો તો ગુણધર્મ પણ કહી શકીએ. આ જ રીતે આપણે કહી શકીએ કોઈ પણ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે તો શેષ તરીકે તો 3 કરતાં નાની સંખ્યા જ મળે અને 0 અથવા 0થી મોટી સંખ્યા મળે, એટલે કે 0 કે 1 કે 2 એ જ શેષ તરીકે મળે. આ જ રીતે 4 વડે કોઈ પણ સંખ્યાને ભાગવામાં આવે તો પ્રત્યેક સંખ્યા એને 4 વડે ભાગતા શેષ તરીકે મળતી કિંમત 0 1 2 કે 3 જ મળે, એટલે કે 4 કરતાં નાની જ હોય અને 0 હોઈ શકે. તો આ જે ગુણધર્મ એ ગુણધર્મને પ્રમેય સ્વરૂપે આપણે લખીશું. અને જ્યારે આપણે તો પ્રમેય સ્વરૂપે લખીએ અને તો જ્યારે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવાય. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય
કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત, તો આપેલ ધન પૂર્ણાંક યુગ્મ એ અને બી બે ઘટકો ને સંગત એવા અનન્ય અનૂણ પૂર્ણાંકો મળે, એવા અનન્ય એટલે કે એક અને માત્ર એક જ. કોઈ પણ સંખ્યાને તો બીજી સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગફળ તો અનન્ય મળે, અને માટે આપણે કહી શકીએ એ અને બી ને સંગત એવા અનન્ય તો અનૂણ પૂર્ણાંક ક્યુ અને આર મળે કે જેથી એને કયા સ્વરૂપે દર્શાવી શકાય, તો એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, જ્યાં તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. એનો અર્થ કે ખરેખર તો એ ભાગાકારની ક્રિયા છે. અહીંયા આપણે જોઈ ગયા કે જો આને આપણે તો એ વડે દર્શાવીએ, આને આપણે બી વડે દર્શાવીએ, તો શેષ તરીકે મળતી કિંમત એને આર વડે દર્શાવીએ. આ ભાગફળ એ બી, આ તો એ, અને તો અહીંયા એને બી વડે ભાગતા આ બી થશે, અને અહીંયા આપણે લખી શકીએ આ ક્યુ થશે. તો જો એને બી વડે ભાગવામાં આવે તો ભાગફળ ક્યુ અને શેષ આર વધે, તો આરનું મૂલ્ય એ તો બી કરતાં નાનું જ હોય. તો એ આ પરિણામમાં આપણે જોઈ ગયા. એનો અર્થ કે આપણે કહી શકીએ કે આ પરિણામને આપણે આ પ્રમાણે લખી શકીએ, આ સંખ્યા એ હતી, આ સંખ્યા તો બી, ભાગફળ તો એ ક્યુ, અને આ શેષ તરીકે મળતી કિંમત આર છે. માટે આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, જ્યાં આરનું મૂલ્ય તો 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી, જે આપણે જોઈ ગયા આરનું મૂલ્ય 2 કરતાં નાનું જ થાય. અને માટે આપણે કહી શકીએ કોઈ પણ બે ધન પૂર્ણાંક એ અને બી આપણને આપેલા હોય તો એને સંગત એવા અનન્ય અનૂણ પૂર્ણાંક ક્યુ અને આર મળે કે જેથી એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી. તો આને આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહીશું. પણ અહીં આપણે કહી શકીએ કે ક્યુ અને આર, તો ક્યુ અને આર અનૂણ પૂર્ણાંક, ઋણ નથી પણ 0 હોઈ શકે. તો ક્યુ અને આર બંને તો એક સાથે 0 ન હોઈ શકે. ક્યુ 0 હોઈ શકે, આરની કિંમત પણ 0 હોઈ શકે, પણ અહીં ક્યુ અને આર એક સાથે 0 ન થાય. બંને એક સાથે 0 ના હોઈ શકે. કેમ કે આ બંને 0 થાય તો ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ 0 થાય, પણ એ તો ધન પૂર્ણાંક, અને માટે તો આ બે કિંમતો એક સાથે 0 હોઈ શકે નહીં. હવે આપણે જોઈએ તો આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય હતું, અને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી આપણે તો કેટલાક તો અર્થ મેળવી શકીએ છીએ. એટલે કે બે સંખ્યાઓ માટે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે મેળવી શકીએ છીએ. તો બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે મેળવી શકાય, તો એનો અર્થ પણ આપણે આ પ્રમેય ઉપરથી જોઈશું. અને તો અહીંયા આપણે બીજો એક શબ્દનો ઉપયોગ કરીશું, યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ. ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી જ યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને મળે છે. એનો અર્થ કે સૌપ્રથમ યુક્લિડની ભાગ પ્રવિધિમાં આ ભાગાકારના પૂર્વ પ્રમેયનો યુક્લિડે ઉપયોગ કરેલો, અને એના દ્વારા તો ધન પૂર્ણાંક સંખ્યાઓ એનું અલગ અલગ ભાગમાં વિભાજન કરે. તો ભાગ પ્રવિધિ અને યુક્લિડના તો ભાગાકારનું પૂર્વ પ્રમેય એના વચ્ચે સામાન્ય તફાવત, મૂળભૂત રીતે બંને તો ખૂબ નજીક હોવાથી ક્યારેક યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને પણ ભાગ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ માટે તો એનો અર્થ આપણે જોઈએ કે અહીંયા આપણે તો જે અર્થ જોઈ ગયા એના આધારે તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં
કોઈ પણ ધન પૂર્ણાંક એ આપણે લઈએ અને બી ઇક્વલ ટુ 2 લઈએ. આ પ્રમેયમાં એની કિંમત કોઈ પણ પૂર્ણાંક લઈએ અને બી ઇક્વલ ટુ 2 લઈએ તો આપેલા તો પ્રત્યેક ધન પૂર્ણાંકને આપણે બે ભાગમાં વહેંચી શકીએ કે કોઈ પણ ધન પૂર્ણાંક એ કોઈ પણ ધન પૂર્ણાંક એ તથા બી ઇક્વલ ટુ 2 તો આ બે ઘટક લઈએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કે કોઈ પૂર્ણાંક ક્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ક્યુ અને આર એવા આપણને મળે. ક્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તથા આર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 મળે કે જેથી આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ તો 2q પ્લસ આર, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન 2. જે આપણે તો ભાગાકારનું પૂર્વ પ્રમેય જોઈ ગયા. તો એ પૂર્વ પ્રમેયથી જ આપણે આવું લખી શકીએ. આરનું મૂલ્ય 0 અથવા 0થી મોટું અને 2થી નાનું, એનો અર્થ કે અહીં તો આર તો માટે આપણે કહી શકીએ એ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ક્યુ પ્લસ આર, જ્યાં આર ઇક્વલ ટુ 0 અથવા આર ઇક્વલ ટુ 1. આરની બે જ શક્ય કિંમત મળે. અહીંયા આપણે જોઈ ગયા કે આરની કિંમત તો 1 મળે, ક્યારેક 0 મળે, 1 0 1 0 આ પ્રમાણે કોઈ પણ પૂર્ણાંક તો આ પૂર્ણાંક ઘટકો આપણે બદલતા જઈએ તો 0 અને 1 જ મળશે. અને માટે આપણે કહી શકીએ કે આર ઇક્વલ ટુ 0 અને આર ઇક્વલ ટુ 1. એનો અર્થ કે એ નહીં તો એ કોઈ પણ ધન પૂર્ણાંક ઘટક હતો અને કોઈ પણ ધન પૂર્ણાંક હતો તો આરની કિંમત 0 લઈએ તો માટે તો એ બે ભાગમાં વિભાજન થાય. એ ઇક્વલ ટુ 2q પ્લસ 0 એટલે કે 2q, અથવા આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ 2q પ્લસ આરની કિંમત 1 લખીએ તો 2q પ્લસ 1. આમ પ્રત્યેક ધન પૂર્ણાંકનું બે ભાગમાં વિભાજન થાય. એ ઇક્વલ ટુ 2q એટલે કે તો q તો અહીંયા આપણે લખી શકીએ q એ તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. પણ આપણે જોઈ ગયા કે આર ઇક્વલ ટુ 0 પહેલા ઘટકમાં આર ઇક્વલ ટુ 0, જો આર ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણે એ ઇક્વલ ટુ 2q લખીએ, અને જો આર ઇક્વલ ટુ 1 ત્યારે એ ઇક્વલ ટુ 2q પ્લસ 1 લખીએ. આર ઇક્વલ ટુ 0 અથવા આર ઇક્વલ ટુ 1 માટે આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ 2q અથવા એ ઇક્વલ ટુ 2q પ્લસ 1. પણ આર 0 હોય ત્યારે q 0 ના હોય છે તો q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને q 0 ના હોય તો q ગ્રેટર ધેન 0, અને અહીંયા તો q તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય. તો એના આધારે આપણે તો અહીંયા સંખ્યાઓ લખીએ કે કઈ સંખ્યાઓ મળે તો આપેલી ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ મળે તો એ ઇક્વલ ટુ 2q એટલે કે ક્યુની કિંમત 1થી શરૂઆત કરો તો એ ઇક્વલ ટુ 2, ક્યુ ઇક્વલ ટુ 1 લઈએ તો એ ઇક્વલ ટુ 2, 2 લઈએ તો 4, 3 લઈએ તો 6, 8 આ પ્રમાણે આપણને ઘટકો મળે. અને અહીંયા આપણને ઘટકો મળે એ ઇક્વલ ટુ આર ઇક્વલ ટુ 1 લખીએ તો 2 ઇન્ટુ 1, અહીંયા ક્યુની કિંમત 0 લઈએ તો આર એ ઇક્વલ ટુ 1 મળે. આર ઇક્વલ ટુ 1 અને ક્યુ ઇક્વલ ટુ 0, ક્યુની કિંમત 0 લખીએ તો 1 મળે, ક્યુની કિંમત 1 લખીએ તો ક્યુ એ 0 અથવા 0થી મોટું છે તો ક્યુની તો ક્રમિક કિંમતો 0 અથવા 0થી મોટી ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ તો 0 1 2 3, તો આપણે 1 લઈએ, 0 લઈએ તો 1 મળે. જો ક્યુની કિંમત 1 લખવામાં આવે તો 2 પ્લસ 1 એટલે કે ઇક્વલ ટુ 3 મળે. ક્યુની કિંમત 1 લખીએ તો ફરી તો ક્યુની કિંમત 2 લખીએ તો 4 પ્લસ 1 એટલે કે ઇક્વલ ટુ 5 મળે. આ પ્રમાણે આપણને સંખ્યાઓ મળે જે યુગ્મ સંખ્યા અને જે અયુગ્મ સંખ્યા, અયુગ્મ ધન પૂર્ણાંક છે. એટલે કે યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ ધન પૂર્ણાંક એમાં આપણે વિભાજન કરી આલે અને માટે એને ભાગ પ્રવિધિ કહેવાય. જો અહીંયા આર તો અહીંયા એની કિંમત તો એ કોઈ પણ ધન પૂર્ણાંક બેની કિંમત 2 લખીને આપણે ગણતરી કરેલી છે તો 2 તો આપણને સ્વરૂપમાં વિભાજન થાય એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓનું બે ભાગમાં વિભાજન થાય. ધન પૂર્ણાંક સંખ્યાઓનું બે ભાગમાં વિભાજન થાય.
એક તો યુગ્મ સંખ્યાઓ, યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ, યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ કે જેનું સૂત્ર તો એ ઇક્વલ ટુ ક્યુ, તો ટુ ક્યુ પણ મળે. એનો અર્થ કે તો એવી સંખ્યાઓ એ ઇક્વલ ટુ કે, કે બિલોંગ્સ ટુ તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપણે લખીએ કે ગ્રેટર ધેન 0 એટલે કે ધન પૂર્ણાંક છે તો કે બિલોંગ્સ ટુ એન. અને નંબર 2 અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ, તો અયુગ્મ ધન પૂર્ણાંક તો સંખ્યાઓ, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ તો એના માટેનું સૂત્ર મળે 2q+1, જ્યાં તો q ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, q બિલોંગ્સ ટુ n. ક્યુનું મૂલ્ય 0 અથવા 0થી મોટું લો અને q બિલોંગ્સ ટુ n લખો તો આપણે કહી શકીએ કે તો 2k+1 પણ લખી શકાય. તો ક્યુની જગ્યાએ k લખી દઈએ તો અહીંયા આપણે લખી શકીએ k ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, k બિલોંગ્સ ટુ n. આમ ધન પૂર્ણાંક સંખ્યાઓનું બે ભાગમાં વિભાજન થાય અને આ તો માટે જ આને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ કહીએ. જો બીની કિંમત 3 લેવામાં આવે તો ફરી 3 ભાગમાં વિભાજન થાય પ્રત્યેક ધન પૂર્ણાંક સંખ્યાઓ. અને એ જ રીતે શૂન્યતર ધન પૂર્ણાંક તો શૂન્યતર પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન અને ઋણ તે બંને માટે તો શૂન્ય સિવાયની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આ યુક્લિડની ભાગ પ્રવિધિ એ સત્ય રહે છે. તો એના માટે પણ એનો ઉપયોગ કરી શકાય. યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. એનો અર્થ કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો આપણને આપેલા હોય તો એનું ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે મેળવી શકીએ. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો, સામાન્ય હોય એવો અવયવ કોઈ પણ બે ધન પૂર્ણાંકો માટે તો એનો ગુસા એટલે શું? તો પહેલાં ગુસાનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. ધન પૂર્ણાંક તો કોઈ પણ બે ધન પૂર્ણાંકો આપણને આપેલા હોય તો બે ધન પૂર્ણાંકોનો ગુસા તો જેના વડે ધન પૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય તેઓ મોટામાં મોટો ધન પૂર્ણાંક જેને ડી વડે દર્શાવીએ તો ડી એ અને બીનો ગુસા છે. ગુરુત્તમ સામાન્ય અવયવ એના નામ ઉપરથી આપણે કહી શકીએ ગુરુત્તમ એટલે મોટા મોટો, સામાન્ય હોય એવો અવયવ. તો બે ધન પૂર્ણાંકો આપણને આપેલા હોય અવયવ છે માટે એ બંને ધન પૂર્ણાંકો એ આપેલ ગુસા દ્વારા વિભાજ્ય થાય એટલે કે જેના વડે ધન પૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય. તો વિભાજ્ય હોય ઉપરાંત કેવો હોય તો મોટામાં મોટો ગુરુત્તમ, તો મોટામાં મોટો એવી તો ધન પૂર્ણાંક. તો એ અને બી આપેલ ધન તો એ અને બી જેના વડે વિભાજ્ય હોય એટલે કે જેના વડે ધન પૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય અને મોટામાં મોટો ધન પૂર્ણાંક તો એવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ડી આપણે મેળવી શકીએ તો એ અને બીનો ગુસા કહેવાય. અને આ ગુસા મેળવવા માટે તો અહીંયા તો યુક્લિડની ભાગ પ્રવિધિથી તો ગુસા કેવી રીતે મેળવી શકાય. તો એના માટે બે ધન પૂર્ણાંકો આપણે લઈએ અહીં તો બે ધન પૂર્ણાંકો આપણને આપેલા છે. બે ધન પૂર્ણાંકો ઉદાહરણનો દાખલો જોઈએ તો પૂર્ણાંકો 455 અને 42નો ગુસા આપણે શોધવો. તો આ બંનેનો ગુસા આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવવો. તે કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ કે મોટો ઘટક અને નાનો ઘટક કયો છે. તો અહીં તો 455 ગ્રેટર ધેન 42 અને માટે તો મોટા ઘટકને નાના ઘટકના તો આ બે સંખ્યાઓ એ અને બી આપણને આપી દીધી. તો એ અને બી માટે
એવો ઘટક આપણે ક્યુ મેળવી શકીએ. એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. એનો અર્થ કે 42, તો 45 ને 42 વડે ભાગો અને જે ભાગફળ મળે અને શેષ મળે તો એની મદદથી એને તો ફરી તો ભાગાકાર માટેના પ્રમેયથી, પૂર્વ પ્રમેયથી, તો યુક્લિડના ભાગાકારના પ્રમેયથી એને તો આપણે દર્શાવી શકીએ. એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સ્વરૂપે દર્શાવો. 42ને જો 455 વડે ભાગવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ 42 તો 42નો 10 સુધીનો ભાગાકાર મળશે. એટલે કે 42 ઇન્ટુ 10 તો 420. અને માટે આપણે લખી શકીએ 455 અને ઇક્વલ ટુ 42 ઇન્ટુ 10 એટલે કે 420. 420 પ્લસ 35 તો પ્લસ 35. તો આ સ્વરૂપે લખી શકાય. એનો અર્થ કે તો આ સંખ્યા માટે આપણને ક્યુ અને આર મળી. તો 42 એ ભાગફળ હતો તો ક્યુ અને આર મળી. હવે આપણે જોઈએ કે તો ભાજ્ય ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષ એ સ્વરૂપે આપણે દર્શાવીએ. હવે આપણે તો ફરી એ જ ક્રિયા આપણે તો ફરી કરવાની કે 455 અને 42 એનો આપણે ગુસા શોધવો હોય. અને એનો ગુસા શોધવા માટે તો ફરી તો અહીંયા તો આ પહેલું સ્ટેપ હતું કે 45ને 42 વડે ભાગતા અહીંયા ભાગફળ અને શેષ આપણને મળે તો એને એ સ્વરૂપમાં દર્શાવો. તો 45 ઇક્વલ ટુ 42 ઇન્ટુ 10 પ્લસ 35. હવે આપણે જોઈએ અહીંયા ભાજક 42 હતું અને શેષ 35. તો ફરી તો આ બંને સંખ્યાઓને એટલે કે અહીંયા જે મળતા તો હવે જે ભાજક મળે તો ભાજકને ભાજ્ય તરીકે લઈ લો. હવે તો બીજું સ્ટેપ આપણે તો આ પ્રથમ સ્ટેપ હતું. બીજું સ્ટેપ હવે આપણે તો ભાજક 42ને ભાજ્ય તરીકે લો અને શેષ 35ને તો ફરી તો ભાજક તરીકે લેતા. તો ફરી આપણે કહી શકીએ ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ તો એવી સંખ્યા તો આપણને મળે ક્યુ અને આર મળે. પણ એ આપણે સીધી મેળવી દેવાની. એનો અર્થ કે 42ને તો અહીંયા ભાજ્ય તરીકે લઈ લો અને શેષને ભાજક તરીકે લો. 35ને ભાજક તો તરીકે લઈએ તો ફરી 42ને 35 વડે ભાગો. અહીંયા આપણે ગણતરી કરીએ તો મૌખિક ગણતરી ન ખ્યાલ આવે તો આ પ્રમાણે 45ને તો 35 વડે ભાગો. તો 35 વડે ભાગીએ તો ભાગફળ 1 મળે અને શેષ તરીકે 10 મળે. એનો અર્થ કે આપણે લખી શકીએ માટે તો 40 તો 5 નહીં પણ 2 છે તો અહીંયા 2 લઈએ. 42/35 અને ઇક્વલ ટુ તો શેષ 7 મળશે. તો જે પણ કિંમત મળે અને માટે આપણે કહી શકીએ કે તો 42 ઇક્વલ ટુ 35 ઇન્ટુ 1 પ્લસ 7. તો આ બીજું સ્ટેપ હતું કે આ ગણતરી કરીએ. જો શેષનું મૂલ્ય 0 થાય, શેષની કિંમત 0 થાય તો જે ભાજક મળે એ બંને સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા થાય. પણ જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી આ ક્રિયા આપણે તો આગળ વધારવાની છે. એનો અર્થ કે ફરી અહીંયા આપણે કહી શકીએ કે 42 ઇક્વલ ટુ 35 ઇન્ટુ 1 પ્લસ 7. અહીંયા ભાજક 35 હતું અને શેષ 7 મળે. ફરી હવે આપણે ફરી આ જ ક્રિયા કરવાની છે. તો હવે આપણે ફરી કહી શકીએ કે ભાજક 35ને ભાજ્ય અને શેષ 7ને તો શેષ 7ને ભાજક તરીકે લો. માટે તો 35ને ફરી 7 વડે ભાગો. તો 35 અને તો એને 7 વડે ભાગો તો ભાગફળ 5 થાય અને શેષ 0 વધે. એનો અર્થ કે માટે આપણે કહી શકીએ 35 ઇક્વલ ટુ તો 7 ઇન્ટુ 5 પ્લસ 0. ભાજ્ય ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષ. તો અહીંયા શેષની કિંમત 0 થાય છે. આ અંતિમ સ્ટેપ છે. જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી આ ક્રિયા આપણે તો આગળ વધારવાની કે જે આપેલ ઘટક માટે જે ભાજ્ય મળે અહીંયા ભાજક મળે
અને શેષ મળે. શેષ 0 ના હોય તો ભાજ્યને તો ભાજક તરીકે લઈ લો, શેષને તો ફરી તો ભાજ્યને અહીંયા ભાજકને ભાજ્ય તરીકે લો, શેષને ભાજક તરીકે લો અને ગણતરી કરો. તો ફરી આપણે કહી શકીએ શેષ 0 મળે છે, માટે અંતિમ સ્ટેપમાં જે ભાજક હતું તો અહીંયા ભાજક કયો છે 7, અને માટે તો ભાજક એ આ બંને સંખ્યાઓનો ગુસા થાય. માટે આપણે કહીશું 7 એ તો 455 અને તો 42નો ગુરુત્તમ સામાન્ય હોય છે ગુસા. વાસ્તવમાં આપણે કહી શકીએ કે આ ગણતરી આપણે કરીએ છીએ એમાં તો ખરેખર ગણતરી આ પ્રમાણે થાય છે કે તો આપણે આ બધા જ ગુસ્સા મેળવી છે. ગુસ્સા 455 અને 42. તો જે ગણતરી કરીએ છીએ એ જ ફરી તો બીજા સ્ટેપમાં તો 42 અને 35 તો એના માટે ગણતરી કરીએ છીએ તો એ પણ ગુસ્સા એટલો જ થાય. તો ગુસ્સા તો ફરી આપણે લખી શકીએ 42 અને તો 35 તો 42 35 એટલે કે અહીંયા ભાજ્ય અને ભાજક તરીકે જે કિંમતો પસંદ કરીએ એનો ગુસ્સા પણ એ જ થાય. ઇક્વલ ટુ ફરી આપણે લખી શકીએ ગુસ્સા તો 35 અને 7 તો ગુસ્સા 35 અને 7 અને ગુસ્સા 35 અને 7 ઇક્વલ ટુ 7 મળે. અને માટે આપણે કહી શકીએ કે આ બંને સંખ્યાનો ગુસા પણ 7 છે, 42 અને 35નો ગુસા પણ 7 છે અને 35 અને 7નો પણ ગુસા 7 છે. આમ તો આ પ્રક્રિયા દ્વારા આપણે તો ગુસા મેળવી શકીએ, જેને તો યુક્લિડની ભાગ પ્રવિધિ માટે તો ગુસા શોધવા માટેની આ પ્રવિધિ. એટલે કે કોઈ પણ બે સંખ્યાઓ આપણને આપેલી હોય તો ગુસા આ રીતે આપણે મેળવીશું અને આ બધા જ ગુસા તો એક સમાન છે. આમ કોઈ પણ બે સંખ્યાઓ આપણને આપેલી હોય તો આપણે તો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા શોધવા માટેના સ્ટેપ 1. તો પહેલું સ્ટેપ કયું થાય તો કોઈ પણ બે સંખ્યાઓ આપણને આપેલી હોય તો કોઈ પણ બે સંખ્યાઓ આપણને આપેલી હોય કે તો સંખ્યાઓ બે ધન પૂર્ણાંકો આપણને આપેલી હોય તો સ્ટેપ 1 આપણે લખીએ પહેલાં આપણે લઈએ કે બે ધન પૂર્ણાંક સંખ્યાઓ સી અને ડીનો આપણે ગુસા મેળવો. સી ડી માટે જો સી ગ્રેટર ધેન ડી હોય તો કયો ઘટક મોટો છે એ પહેલાં આપણે નક્કી કરવાનું. તો પહેલું સ્ટેપ કે સી અને ડી માટે તો ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી આપણે કહી શકીએ કે સી અને ડી માટે તો સી અને ડી માટે કરતા એવી સંખ્યાઓ આપણને મળે ક્યુ અને આર મળે કે જેથી આપણે લખી શકીએ કે જેથી સી ઇક્વલ ટુ તો અહીંયા આપણે કયો ઘટક મોટો લીધો છે સી તો સી ઇક્વલ ટુ ડીક્યુ પ્લસ આર તો ડીક્યુ પ્લસ આર થાય, જ્યાં તો આરનું મૂલ્ય કેવું મળે તો અહીંયા ભાજક તરીકે આપણે ડી લીધો છે તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી લેસ ધેન આર થાય. એનો અર્થ કે આરનું મૂલ્ય 0 અથવા 0થી મોટું અને આર તો આરથી તો અહીંયા ડીનું મૂલ્ય 0 અથવા તો અહીંયા આપણે આર લખવાનું છે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન ડી. એનો અર્થ કે આરનું મૂલ્ય 0 અને ડીની વચ્ચે મળે, આર લેસ ધેન ડી થાય. પણ આરની કિંમત જો 0 હોય, જો આર ઇક્વલ ટુ 0 એટલે સ્ટેપ તો 2. તો બીજું સ્ટેપ આપણે કહી શકીએ જો આરની કિંમત એટલે કે શેષની કિંમત 0 હોય તો આપણે કહી શકીએ કે જે તો બીજી સંખ્યા હતી તો ડી તો આપણે કહી શકીએ અહીંયા ભાજક તરીકે લીધેલી સંખ્યા તો ડી એ તે ગુસા માગેલ ગુસા. જો આર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જો આર 0 ના હોય તો
તો ડી અને આરને ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડો. એટલે કે અહીંયા જઈએ તો અહીંયા જે આપણને ભાજક મળે એને ભાજ્ય તરીકે લો તો આપણે કહી શકીએ ડી અને આર માટે ફરી ભાગાકારનું તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લાગુ કરતા. તો ફરી પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો. સ્ટેપ 3, તો સ્ટેપ 3 આપણે કહી શકીએ સ્ટેપ 3 આવું ક્યાં સુધી કરવાનું? તો આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય, આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી ચાલુ રાખો. જ્યારે પણ તો જે તબક્કે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ માગેલ ગુસા થાય. તે માગેલ ગુસા થાય.